ભુજ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પશ્ચિમ કચ્છ જિલ્લા દ્વારા સંઘના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે એક વિશેષ પ્રમુખજન ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. મુક્તજીવન સ્વામી બાપા મહિલા કોલેજ ઓડિટોરિયમ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં જેમાં સમાજના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ, બુદ્ધિજીવીઓ અને ઓપિનિયન મેકર્સ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે રાષ્ટ્રભક્તિની ગૌરવપૂર્ણ યાત્રાના 100 વર્ષ પૂર્ણ કર્યા હોવાથી વર્ષ દરમિયાન વિવિધ જાગૃતિલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે અગાઉ નખત્રાણા અને માંડવી બાદ હવે ભુજ નગરમાં પ્રમુખજન સંવાદ યોજાયો હતો. મુખ્ય વક્તા તરીકે પશ્ચિમ ક્ષેત્રના સંઘ સંચાલક ડોક્ટર જયંતિભાઈ વાડેસિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સમાજના પ્રબુદ્ધ નાગરિકો સાથે સંઘના વિચારોનું આદાન પ્રદાન કર્યું હતું. ડોક્ટર ભાડેશિયાએ જણાવ્યું હતું કે સંઘ તેના સ્થાપના કાળથી જ દેશની સ્વાધીનતા અને રાષ્ટ્ર નિર્માણના સંઘર્ષપૂર્ણ માર્ગની અગ્નિ પરીક્ષામાંથી પસાર થયું છે અને આજે વિશ્વના સૌથી મોટા સામાજિક સંગઠન તરીકે પ્રસ્થાપિત થયું છે. સંઘના તમામ કાર્યોના કેન્દ્ર સ્થાને હંમેશા રાષ્ટ્રહિત જ રહ્યું છે. જીવનમાં રાષ્ટ્ર પ્રથમનો ભાવ ધારણ કરીને ભારત માતાને પરમ વૈભવના શિખરે પહોંચાડવા માટે સમાજના દરેક વર્ગે એકજૂથ થઈને કાર્ય કરવું પડશે. ગોષ્ઠી દરમિયાન રાષ્ટ્ર, ધર્મ અને ભારતીય પરંપરાના જતન માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સંઘ અને સમાજ બંને સાથે મળીને રાષ્ટ્રના ઉત્થાન માટે સક્રિય બને તે હેતુથી આ સંવાદ સેતુ રચાયો હતો. ખાસ કરીને સમાજમાં સકારાત્મક બદલાવ લાવવા માટે પંચ પરિવર્તન અને સામાજિક જાગરણના વિષયો પર ભાર મૂકવામાં આવ્યો હતો. સંગઠનને વધુ સુદૃઢ બનાવવા અને સામાજિક સમરસતા વધારવા માટે પ્રબુદ્ધ નાગરિકોના વિચારો ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે તેવો આશાવાદ વ્યક્ત કરાયો હતો. પશ્ચિમ કચ્છ જિલ્લા સંઘ સંચાલક ભરતભાઈ દરજી સહિતના પદાધિકારીઓએ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.